ઈ જ રેલવે સ્ટેશનની બિલકુલ સામેના બાગની અંદર એક વડલાની નીચે બેસીને એ માણસ બોર બોર આહુડે રોય છે, આ વેદનાને સહન કરે છે, પણ ઈ રોતા રોતા ઈ માણસ પ્રતિજ્ઞા લે છે કે આ જે મેં સહન કર્યું છે ને ઈ મારા સમાજને હું સહન નહીં કરવા દઉં ને આ કાર્ય કરવામાં હું નિષ્ફળ જાય ને તો મારા હાથે મારા કપાળમાં હું ગોળી મારી દઈશ। ઈ ભૂમિ એટલે સંકલ્પ ભૂમિ અને જે સંકલ્પ લેનાર ઈ ઘટના એટલે 23મી સપ્ટેમ્બર। ઈ ઘટના એટલે આ એટલી વેદના સહન કરી, એટલી વ્યવસ્થા સહન કરી અને જ્યારે આ દેશને એવું ઉડડું કે ભારતનું ભવિષ્ય જેમાં નિર્ભર કરી શકે, ગર્વ લઈ શકે એવું બંધારણ આ ભારત દેશને પોતાના જ્ઞાનથી એને લખી દીધું કે આ છે ભારતનું ઉજળું ભવિષ્ય છે। જ્યારે આ લોકો એને હૃદયથી સ્વીકારશે ને અનુસરશે ને ત્યારે ભારતને મહાસત્તા બનવા માટે કોઈ નહીં રોકી શકે।